બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ અને અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વરાછામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના વરાછા હીરા બાગ 4 રસ્તા ખાતે પ્રવીણભાઈ તોગડિયા માર્ગદર્શન હેઠળ કાર્યરત સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા ગંભીર અત્યાચાર, હિન્દુ મંદિરો તોડી પાડવાની ઘટનાઓ તથા ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા તથા પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અન્યાય સામે દેશ વિદેશનું ધ્યાન આકર્ષવું તથા ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ હિન્દુઓને યોગ્ય સુરક્ષા ન્યાય મળે તેવી માંગ રજૂ કરવાની હતો। બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા, તોડફોડ અને હિન્દુ પરિવારોને સ્થળાંતર કરવા મજબૂર થવા પડે તેવા બનાવો માનવાધિકારોના ઘોર ઉલ્લંઘન સમાન છે। આ વિરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌએ એકસૂર થઈ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને સુરક્ષા, સન્માન અને ન્યાય મળે તેવી દ્રઢ માંગ ઉઠાવી છે। સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો આવા અત્યાચાર બંધ નહીં થાય તો લોકશાહી રીતે વધુ ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવ્યું હતું। અંતમાં સંગઠન દ્વારા ભારત સરકાર, વિદેશ મંત્રાલય તથા સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ સાથે માંગ કરી હતી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ કરાય।